સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ અને કારોબારી અધ્યક્ષના પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપે જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકામાં બહુમતી મેળવ્યા બાદ આ પ્રક્રિયા હિંમતનગરમાં પ્રદેશ નિરીક્ષકો દ્વારા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયામાં ચૂંટાયેલા સદસ્યો અને સંગઠનના હોદ્દેદારોના અભિપ્રાય લેવામાં આવ્યા. ભાજપે સાબરકાંઠા જિલ્લા પંચાયત, 8માંથી 7 તાલુકા પંચાયતો અને 3માંથી 2 નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. સાથે ભાજપે સ્થાનિક સ્વરાજ્યમાં પોતાની સત્તા જાળવી રાખી છે. પ્રમુખ અને કારોબારી અધ્યક્ષના પદ માટેની નિમણૂક પ્રક્રિયાના ભાગરૂપે રવિવારે હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે સેન્સ લેવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો બાબુભાઈ બોખીરિયા, ગુમાનસિંહ ચૌહાણ અને બીનાબેન આચાર્યની ટીમે પ્રક્રિયા હાથ ધરી હતી. સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ સેન્સ પ્રક્રિયા બપોર સુધી ચાલી હતી. આ નિરીક્ષક ટીમે જિલ્લા પંચાયત અને 7 તાલુકા પંચાયતોના ચૂંટાયેલા સદસ્યો તેમજ જિલ્લા અને તાલુકા સ્તરના સંગઠનના હોદ્દેદારો સાથે પરામર્શ કર્યો હતો. નમસ્કાર. આજે સાબરકાંઠા જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ એના અનુસંધાને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં આગામી સમયમાં જે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડકની જે પસંદગી થવાની છે એના માટે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો આવ્યા છે. એ તમામે તમામ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યશ્રીને સાંભળવાના છે અને આગામી સમયમાં આ હોદ્દેદારોની નિમણૂક એ પાર્ટી કરવા જઈ રહી છે. અહીંથી જે પણ પેનલ નક્કી થશે એ પેનલ એ આગામી સમયમાં ગાંધીનગર પ્રદેશ કાર્યાલય પાર્લામેન્ટરી બોર્ડમાં લઈને જવામાં આવશે અને ત્યાંથી તમામ આ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. લગભગ સાબરકાંઠા જિલ્લામાં આજે આ તમામ સેન્સ પ્રક્રિયા પૂરી થશે અને આગામી 2 થી 3 દિવસમાં એ અહીંથી જે પેનલોના નામ નક્કી થશે એ પ્રદેશમાં લઈને જવામાં આવશે અને ત્યાંથી પ્રદેશમાં ગયા પછી 1-2 દિવસમાં આની જાહેરાત